રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું નવું માળખું બની રહ્યું છે। શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ માટે સેન્સ લેવાઈ રહી છે। મોટા ભાગના જિલ્લામાં શાંતિથી સેન્સ પ્રક્રિયા પાર પડી, પણ એકાદ બે જગ્યાએ શિસ્તના લીરે લીરા ધજાગરા ઉડ્યા, જેમાં સૌથી વધારે ચર્ચા જગાવી વડોદરા શહેરે, જ્યાં ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે શાબ્દિક તડાફડી થઈ ગઈ। ગુજરાતભરના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો પર આજે મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો ઉમટ્યો હતો। આ જમાવડા પાછળનું કારણ હતું શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ માટે લેવાયેલી પહેલી સેન્સ પ્રક્રિયા। મોટાભાગના જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થઈ, પણ કેટલીક જગ્યાએ વાદ વિવાદ પણ જોવા મળ્યો, જેમાં સૌથી વધુ ગાજ્યો વડોદરા શહેરનો મુદ્દો। વડોદરા ભાજપ કાર્યાલય ખાતે નેતાઓ સેન્સ માટે પહોંચ્યા હતા। જો કે આ સેન્સ પ્રક્રિયા દરમિયાન જ ભાજપનો જૂથવાદ સપાટી પર આવી ગયો। સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ડેપ્યુટી મેયર સામે આવી ગયા હતા। ઉપાધ્યક્ષ સુનીતા શુક્લાએ ગંભીર આરોપ લગાવ્યો કે પૂર્વ ડેપ્યુટી મેયર ગોપી તલાટીએ મહિલાઓનું અપમાન થાય તેવું નિવેદન કર્યું છે, જેને લઈને ગોપી તલાટીનો એક વિડીયો વાયરલ પણ થયો છે। સુનીતા શુક્લા વિડીયોને લઈને આક્રમક છે, તો બચાવમાં ઉતરેલા ગોપી તલાટીએ કહ્યું કે મારી દાવેદારીને નબળી પાડવા માટે ખોટા આક્ષેપો કરાઈ રહ્યા છે। મીડિયાના મિત્રો પાસે મારી બાઇટ છે, તમારા જે કાઈ બોલ્યો છું મીડિયાના મિત્રો પાસે બાઇટ છે બેન। હું મીડિયાના માધ્યમથી એક મહિલાની ગરિમા જળવાય, અમાના દરેક જણ પાસે આનું રેકોર્ડિંગ છે। કાલે જાહેરમાં મૂકો, કાલે જાહેરમાં મૂકો। મેં અત્યારે મારા કાને સાંભળ્યું છે કે હું એના કપડાં ઉતારીને દોડું। આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે ને તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો। મારામાં તો નૈતિકતા છે જ। મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે એમના એકલામાં નહીં, અમારામાંથી નૈતિકતા છે। આવો કોઈ વિષય આવ્યો જ નથી, ખોટી રીતે આ નામ ઉજાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। વડોદરા શહેરમાં ભલે આજે નેતાઓ ઝઘડ્યા હોય, પરંતુ તેના બીજ તો ઘણા સમય પહેલા જ રોપાઈ ચૂક્યા હતા। હાલ વિજય શાહ ભાજપના શહેર પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે, જેમની સામે એક જૂના જોગીઓનું ગ્રુપ એક્ટિવ થયું છે, જેમાં ગોપી તલાટી પણ સામેલ હોવાનું કહેવાય રહ્યું છે। અને આ જૂના જોગીઓએ થોડા દિવસો પહેલા એક હોટલમાં પોતાના સમર્થકોની બેઠક બોલાવી હતી, પરંતુ બેઠક મળે તે પહેલા જ વિજય શાહને જાણ થઈ હતી કે આવી રીતે એક ગ્રુપ બેઠક યોજી રહ્યું છે, જેને લઈને વિજય શાહે નગરસેવકો પાસે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકાવી બેઠકનો ફિયાસ્કો કર્યો હતો। જો કે બેઠકના આયોજક તરફથી કહેવડાવ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના રાષ્ટ્રીય શોકના કારણે આ બેઠક રદ કરાઈ છે। તો આજે સેન્સ પ્રક્રિયા દરમિયાન ઝઘડી રહેલા બે નેતાઓએ આ બેઠકનો મુદ્દો પણ કાઢ્યો હતો। ભેગા થયેલા લોકોએ વિચારવું જોઈએ ને, એ લોકો વિકાસ માટે ભેગા થયા હતા, તો જે લોકો વિકાસ માટે ભેગા થયા હતા એ દરેકને પોતાની ટર્મ મળેલી છે। એ જે લોકો બોલ્યા છે, બબે ટર્મ ચેરમેન રહ્યા છે, બબે ટર્મ સાંસદ રહ્યા છે, 8-8 વર્ષથી ધારાસભ્ય રહ્યા છે, તો એમને ખબર હોવી જોઈએ કે કેમ વિકાસ પાછળ રહી। ભારતીય જનતા પાર્ટીના મિત્રો ભેગા થાય, જમણવારનો કાર્યક્રમ રાખે, ગેટ ટુગેધર રાખે, એમાં કોઈને કોઈ વાંધો હોવો ના જોઈએ એવું મારું માનવું છે। જ્યારે 1992થી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। પણ નવા વોર્ડ પ્રમુખે ફેસબુક પર એવું કેમ લખવું પડ્યું કે જતાના હોટલમાં બોલાવે છે? નવા વોર્ડ પ્રમુખને પૂછો, એ મારો વિષય નથી। એ લોકો તો કહે જ છે કે ભાઈ આ જૂના જોગીઓ ભેગા થયા છે ને। તો જૂના જોગીઓ પાર્ટી હિતમાં ભેગા થાય, શહેર હિતમાં ભેગા થાય, એમાં કયો સિઝ? તો વડોદરામાં સેન્સ પ્રક્રિયા દરમિયાન થયેલી ધમાલ દિવસભર ચર્ચામાં રહી। વડોદરા શહેર ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો, પણ વડોદરામાં આવેલા ચૂંટણી અધિકારીએ કહ્યું કે અમને કોઈ ફરિયાદ નથી મળી। તમને ખબર, અમને અંદર કંઈ ખબર નથી, ના કોઈ ફરિયાદ કંઈ કરી નથી। ખેર, આ બધા વચ્ચે પણ વડોદરાની સેન્સ પ્રક્રિયામાં 44 ઉમેદવારોએ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી। તો રાજ્યભરમાં ચાલેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન ક્યાં કેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી તેની વાત કરીએ તો કચ્છ જિલ્લા પ્રમુખ માટે 11 દાવેદાર નોંધાયા, બનાસકાંઠા માટે અંદાજિત 90, સાબરકાંઠા માટે 38, અરવલ્લી માટે 44, મહેસાણા માટે 52, પાટણમાં 40, આણંદ માટે 31, ખેડામાં 32, સુરેન્દ્રનગરમાં 24, મોરબીમાં 18, જામનગરમાં 21, જામનગર શહેર માટે 13, રાજકોટમાં 23, જૂનાગઢમાં 30, ભાવનગરમાં 44, ભાવનગર શહેર માટે 41, અમરેલીમાં 46, દ્વારકા માટે 19,
મહીસાગર માટે 43, છોટાઉદેપુરમાં 60, તાપીમાં 32, ભરૂચમાં 22, નવસારીમાં 15, સુરતમાં 17 અને વલસાડમાં 25 દાવેદારો નોંધાયા. આમ 25થી વધુ જિલ્લાઓ માટે આજે સેન્સ લેવામાં આવી, જેમાં એકાદ બે જગ્યાઓને છોડીને બધે જ શાંતિથી આ સેન્સ પ્રક્રિયા પૂરી થઈ. જો કે ગુજરાતના ભાજપના નવા સંગઠનને લઈને છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદ શરૂ થયો છે, જેમાં બદનામીના પત્રિકા કાંડથી સામે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે હજી તો આ શરૂઆત છે. નવા પ્રમુખોની જાહેરાત બાદ આ આગ ભાજપ માટે દાવાનળ બને તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.